खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। आरोपियों को 10,07,000 के मूल्य के सोने और चांदी के आभूषणों के साथ गिरफ्तार किया है। सूरत शहर पुलिस ने लिंबायत में सेंधमारी और चोरी के 2 अनसुलझे मामलों का पता लगाया है और आरोपियों को 10,07,000 के मूल्य के सोने और चांदी के आभूषणों के साथ गिरफ्तार किया है। आपको बता दें कि लिंबायत पुलिस सेक्टर 1 के विशेष पुलिस आयुक्त, जोन 2 के उप पुलिस आयुक्त, सूरत शहर के डी डिवीजन के सहायक पुलिस आयुक्त, साथ ही पुलिस निरीक्षक NK कमलिया के निर्देश और मार्गदर्शन में और द्वितीय पुलिस निरीक्षक CS दोकाड़िया की देखरेख में पुलिस सुरक्षा अधिकारी के H चौधरी की निगरानी में दल ने सेंधमारी और चोरी के अनसुलझे अपराधों में फरार आरोपियों का पता लगाने के लिए पुलिस कर्मियों की अलग अलग टीमें गठित की। इसी दौरान निगरानी दल सहायक पुलिस अधिकारी राजू भाई, हलू भाई, सहायक पुलिस अधिकारी धर्मेंद्र भाई, नारायण भाई, सहायक पुलिस अधिकारी साजन भाई, काना भाई और सहायक पुलिस अधिकारी युवराज सिंह राजू भाई ने सेंधमारी और चोरी के अपराध के लिए तकनीकी विश्लेषण किया और 50 से अधिक CCTV फुटेज की जांच की। सूरत शहर के विभिन्न स्थानों से प्राप्त फुटेज के आधार पर अपने निजी और विश्वसनीय मुखबिर के जरिए आरोपी का सटीक स्थान पता लगाया गया। आरोपी को गिरफ्तार किया गया। आरोपी से कुल 165.25 ग्राम सोने के आभूषण और 126 ग्राम चांदी के आभूषण बरामद किए गए, जिनकी कुल कीमत 10,07,000 रुपये और 10,000 रुपये मूल्य का मोबाइल फोन भी बरामद किया गया। और लिंबायत विस्तार में हुई चोरी और मोबाइल चोरी के अन्य सुलझे मामलों को कुछ ही घंटों में सुलझा लिया गया। सराहनीय कार्य किया गया। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। लिंबायत પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી, જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા। એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુફ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે। મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે। જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં। પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો। લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કર્યો છે। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કર્યું। હા, એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે, ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે 10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। હા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે। ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે, જે એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે।